असुरक्षानी भावनाना લીધે એના જીવનની અંદર લોભી બની જતો હોય છે. જેટલા પ્રમાણની અંદર અસુરક્ષાની ભાવના વધારે એટલા જ પ્રમાણની અંદર જીવનમાં લોભ વધારે હોય. અને જેટલો જીવ કર્મ સિદ્ધાંતને ડેસ્ટિનીને દ્રઢતાથી માને વિશ્વાસ કરે, જો જો દેખા વિતરાગને સો સો હોસી વીરારે. હોની કબહુ ના ટલે તું કાહે હોત અધીરા રે. ભગવાને પોતાના જ્ઞાનની અંદર જે જોયું છે તેને અન્યથા કરવાની તાકાત આ જગતની અંદર કોઈની નથી, ઇવન ઇન્દ્રની પાસે પણ નથી. અલબત્ત કે જો આપણા જીવનની અંદર સંપત્તિ હશે તો ચોક્કસ સંપત્તિ પ્રાપ્ત થવાની જ છે. જો વિપત્તિ આવવાની છે તો નિશ્ચિતપણે એને આપણે રોકી નથી શકવાના. હા, સંપત્તિ વખતે અથવા તો વિપત્તિ વખતે આપણે કેવી મેન્ટાલિટી રાખવી એ આપણા હાથમાં છે. સંપત્તિ અથવા વિપત્તિના કારણે જીવ સુખી અથવા દુઃખી નથી થતો, પરંતુ સંપત્તિ અથવા વિપત્તિ વખતે જીવની જે પ્રકારની મેન્ટાલિટી હોય છે એ પ્રમાણે જીવ સુખી અથવા દુઃખી થાય છે. અલબત્ત આપણા વિચારો કેવા છે એ બહુ જ જરૂરી છે, જાણવું જરૂરી છે. જો આપણે જાણીએ કે આપણે આ ક્વોલિટીના છીએ, આ ક્વોલિટીથી જીવ દુઃખી થઈ શકે છે, આ ક્વોલિટીથી જીવ સુખી થઈ શકે છે. જો એના વિચાર આ પ્રકારના હશે તો એ જીવ પોતાના જીવનની અંદર આગળ વધી શકશે. ને જો આ પ્રકારના વિચાર હશે ને તો એ દુર્ગતિ, પતન એ તરફ વળી જવાનો છે. આપણે ત્યાં કીધું છે, ચિત્ત નદી ઉભયતો વાહિની વહતી પુણ્યાય વહતી પાપાય ચ. નદીઓ એક જ તરફ વહે. કોઈ પણ નદી હોય એનું વહેણ જે છે એ એક તરફ જ હોય, એક જ ડિરેક્શનમાં, ડબલ ડિરેક્શનની અંદર ના હોય. પરંતુ ચિત્ત, આપણા મન માટે કીધું છે, ચિત્ત નદી ઉભયતો વાહિની, બે ડિરેક્શનની અંદર અને બિલકુલ વિપરીત ડિરેક્શનની અંદર વહે છે. વહતી પુણ્યાય વહતી પાપાય છે. એ સન્માર્ગ તરફ, સદવિચાર તરફ, ક્રિએટિવિટી તરફ પણ વહી શકે છે અને ડિસ્ટ્રક્શન પણ એ કરી શકે છે વિચારો દ્વારા. જીવના પોતાના હાથમાં છે. અને આ બધું જ એના જે વિચારો છે અથવા તો એ પોતાના સ્વાર્થ માટે કોઈની હાનિ નહીં કરે અથવા તો પોતાના સ્વાર્થ માટે હાનિ કરી દેશે, આ બધું શેના ઉપર ડિપેન્ડ છે? એની અસુરક્ષાની ભાવના ઉપર ડિપેન્ડ છે. જો જીવની અંદર ફ્યુચર માટે બહુ જ વધારે પડતી અસુરક્ષા હશે, અને આપણને બધાને એમ જ છે, હું ત્યારે જ સુખી રહી શકું છું જો મારી પાસે આ ભૌતિક સાધનો ખૂબ હોય, પારાવાર હોય. લોભનું મેઇન રીઝન આપણી માન્યતા છે.
પહેલા આપણે માન્યું કે સુખ મને તો મળશે કે જો મારી પાસે સાધનો હશે. જેવું આ પ્રકારની માન્યતા ઉત્પન્ન થઈ આપણા મનની અંદર, તો તરત જ એક બીજી ભાવના અંદર મનની અંદર ઉત્પન્ન થશે. જો આ સાધન મારી પાસે નહીં હોય તો હું બહુ દુઃખી થઈ જઈશ. પહેલી ખોટી માન્યતા છે કે સાધનોથી જ દુઃખ છે અને સાધનો વગર, સાધનથી જ સુખ છે અને સાધનો વગર સુખ નથી, દુઃખ છે. સૌથી પહેલા આ ખોટી માન્યતા જીવે ઊભી કરી. તદ્દન ખોટી વાત પણ નથી તો તદ્દન સાચી વાત પણ નથી, મિક્સ છે. સાધનોથી સુખ છે, સાધનો વગર દુઃખ પણ છે, પણ એ કોના માટે છે? જે વ્યક્તિ સામાન્યપણે સાધનોનો ગુલામ અને દાસ બની ગયો છે એના માટે છે. જે વ્યક્તિ સાધનનો ગુલામ અને દાસ નથી એના માટે આ વાત એવી રીતના સાચી ના પણ હોઈ શકે. છતાંય તે આપણે બધા જ ઓછા વત્તા અંશે સાધનોના ગુલામ બની ગયા છે. વસ્તુના પદાર્થ છે તો આપણે આપણી જાતને સુખી માનીએ છીએ. આપણને એમ થાય છે કે હા, હવે લાઈફ કમ્ફર્ટેબલ છે, હવે સારી છે, હવે બરાબર છે. અને એટલા માટે તરત જ એક મગજની અંદર વિચાર, ભય પેદા થાય છે. કારણ કે જીવ 4 પ્રકારની સંજ્ઞાઓ લઈને, સંજ્ઞાઓની સાથે જ એ જન્મે છે. જીવની સાથે અનાદિકાલીન આ સંજ્ઞાઓ જોડાયેલી છે. દરેક જન્મની અંદર 4 પ્રકારનું નોલેજ એને શીખ્યા વગર જ આવડે. એનું નામ સંજ્ઞાઓ કહેવાય. અથવા તો જીવન માટે, જીવવા માટે જે નોર્મલ રૂટીનમાં જરૂરી કહેવાય એ પ્રકારનું જે નોલેજ, એ પ્રકારનું જે જ્ઞાન, તે સંજ્ઞા કહેવાય. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. નાના છોકરાને કોઈ નથી શીખડાવતું કે માનું દૂધ અહીંથી આવશે ને આવી રીતના શક કરવું, આવી રીતના પીવું. એને પરફેક્ટ વિધિ આવડે છે. શીખ્યા વગર વિજ્ઞાનને તમે જુઓ તો તમને આશ્ચર્ય થાય કે આ એકદમ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. જો આવી રીતના ન આવડતું હોય ને તો એ પોતે હર્ટ થઈ જાય, છોકરું પોતે. તમે આખું જેને કહેવાય ને કે સ્તનપાનની આખી વિધિ જો એની અંદર વિજ્ઞાનની બુકની અંદર વાંચો ને તમને પોતાને આશ્ચર્ય થાય, પણ છોકરા આટલા નાનાને આવડે છે કેવી રીતના? આવડે જ ને. આખી એનો પહેલો જન્મ નથી, આખી એ પહેલી વખત નથી કરતો. દરેક જન્મે આપણે બધાએ અનેક જન્મોની અંદર અનેક વખત આવી રીતના આહાર કર્યો છે અને આપણા આત્માની અંદર એ સંસ્કાર રૂપે, સંજ્ઞા રૂપે બેસી ગયું છે સાથે. એટલે આહાર કરતા તરત આવડે. ચકલીનું બચ્ચું હોય, એની આંખ ન ખુલેલી હોય છતાંય તે એની માતા થોડોક અવાજ કરે અને એ મોઢું પોળું કરીને તૈયારી રાખ્યા કે હવે માં મારા ચાંચની અંદર આહાર નાખશે. કૂતરાનું બચ્ચું હોય જેની આંખો ન ખુલેલી હોય એ પણ ગંધથી માં સુધી પહોંચી જશે, કરી દેશે. દરેક જંતુની અંદર જુઓ તમે, કીડી જેવી કીડી હોય ને એની અંદર તે આહાર સંજ્ઞા કેવી જબરદસ્ત હોય. તમારા કિચનની અંદર કયા ડબ્બાની અંદર સાકર પડેલી છે એ તમને કદાચ ખબર ન હોય. તમે દિવસની અંદર એકાદ વખત એ ડબ્બો ફંફોડી લેતા હો છતાંય તમે પાછા ભૂલી જાઓ એ સાકર આની અંદર છે કે આની અંદર છે. કીડી પહોંચી જશે ત્યાં. ખોટો ડબ્બો એ નહીં ખોલે, એ ત્યાં ખોટા ડબ્બાની અંદર નહીં જાય, એ એકદમ પરફેક્ટ સાચા ડબ્બાની અંદર જ ઘૂસી જશે. જબરદસ્ત ઘ્રાણેન્દ્રિય આહાર સંજ્ઞા માટે જગતની અંદર બધાને આહાર સંજ્ઞા મળેલી છે. એવી રીતના જ જે 4 સંજ્ઞાઓ છે એની અંદર આ બીજી સંજ્ઞાની ખાસ વાત કરીશ, ભય સંજ્ઞા.
આ જગતની અંદર બધા જીવની અંદર ભય સંજ્ઞા છે. ભય સંજ્ઞા વગરનો એક પણ જીવ નહીં હોય, સિંહ પણ નહીં. આપણે એમ કહીએ કે સિંહ તો બહુ જ ખૂંખાર હોય, નિડર હોય. ના, સિંહ પણ કોઈ દિવસ નિડર ના હોય. એને પણ ભય લાગે. મૃત્યુ સામે આવે ને એ પણ ડરી જાય, પાછી પાની કરે. એ પણ ભય સંજ્ઞા આપણા બધાની અંદર છે. અને જેવો આપણા મનની અંદર વિચાર આવે છે, આ સાધનો નહીં હોય તો મારું શું થશે? અને તરત જ ભય સંજ્ઞા કહે છે કે આ સાધન ભેગું કર, પૈસા ભેગા કર. જો નહીં કરે તો તું તકલીફમાં આવી જશે. ભય સંજ્ઞાના કારણે આપણા મગજની અંદર આ પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે. ડર, ભવિષ્યની અંદર મારું શું થશે, શું થશે એમ કરીને. આ ભય સંજ્ઞા ઉપર કાબુ મેળવવા માટે જીવને પોતાની ડેસ્ટિની અથવા કર્મ ઉપર જબરદસ્ત વિશ્વાસ હોવો જરૂરી છે. નહીં તો આ ભય સંજ્ઞા બધાને અસર કરશે કરશે ને કરશે ને બધા જ ભેગું કરશે કરશે ને કરશે ને એટલું ભેગું કરવા ઈચ્છશે કે જિંદગીની અંદર એ ભોગવી જ ન શકે, છતાંય તેટલું ભેગું કરી નાખશે. રાજા ભોજને દાન આપવાની જબરદસ્ત આદત, અથવા તો એમ કહો કે દાનનું વ્યસન હતું એને. કોઈકને આપે નહીં ત્યાં સુધી એને અંદરથી કંઈ આમ થાય કે મેં આજે કંઈક બરાબર સારું કંઈ કામ નથી કર્યું. પરંતુ ઘણા એવા હોય જીવો કે કોઈક સારું કામ કરતો હોય તો બીજા જીવને એમ થાય કે અરે યાર આટલું બધું આવું કરી નાખશે, એ પ્રોબ્લેમમાં આવીશ. આમથા ખોટા ખોટા કરતો બીજો હોય પણ ચિંતા બીજાને થાય. ઓલા મારવાડની અંદર એક બહુ સરસ મજાનો પ્રસંગ છે. એક વખત એક કંજૂસ માણસ ઘરે આવ્યો, એ વખતે એનું મોઢું પડેલું હતું. એટલે બૈરી તો એને જાણે, પુરુષને પત્ની સૌથી વધારે જાણતી હોય. એટલે જોઈ લીધું કે આ માણસનું મોઢું પડી ગયું છે તો જરૂર પૈસાનું નુકસાન થઈ ગયું હશે, નહીં તો આ માણસ આટલો એકદમ ઉદાસ ન થઈ જાય. એટલે પત્નીએ પૂછ્યું, ક્યાં ગાંઠ સે ગિર પડા, ક્યાં કોઈ કુદીધ, હૂંતી પૂછે હૂંતે કો, મુંડા ક્યો મલિન. તો ઓલાએ કીધું કે ના ગાંઠ સે ગિર પડા, ના કોઈ કુદીધ, દેતા દેખા ઓર કુ મુંડા યું મલિન. બીજાને કંઈક કરતો જોઈને ઘણી વખત આપણને બહુ તકલીફ થઈ જાય. એટલે ઓલા ભોજ રાજાને દાન દેવાની આદત ને, તો એમાં એના સમજદાર કહેવાતા સમજદાર, સોકોલ્ડ સમજદાર મંત્રી, એને વિચાર આવ્યો કે આ રાજા આટલું બધું આપે છે તો રાજકોષ ખાલી થઈ જશે, પછી અમે શું કરીશું. પણ સીધો રાજાને કોઈ કહે ખરો કે આ તું દાન આપે છે બરાબર નથી, દાન આપવાનું બંધ કરી દે? તો રાજા કહે કે હેડ તો પકડ જા, તું હવેથી મંત્રી નથી, કહી દે ને રાજા. તો રાજા છે. એટલે રાજાને કહેવું તો છે પણ ડાયરેક્ટ કહી શકવાની તાકાત નથી. એટલે રાજાનો જે મહેલ હતો, દ્વાર હતું, એ દ્વાર ઉપર એણે એક વાક્ય લખી દીધું, આ પદાર્થમ ધનમ રક્ષેત. કોઈક વખત, કારણ કે બધાના દિવસો એક સરખા કદી એ રહેતા નથી. કોઈ દિવસ એવું થતું કે એક સરખા, અપ એન્ડ ડાઉન બધાના જીવનની અંદર આવે ને આવે. એટલે ઓલો મંત્રી કહે છે કે રાજાને કે આ પદાર્થમ ધનમ રક્ષેત, આપત્તિના ટાઈમ આવે તો એના માટે કંઈક તો બચાવીને રાખવું જોઈએ. બેંક બેલેન્સ તો આજના જમાનાની અંદર આપણે જેમ વિચાર કરીએ છીએ ને,
તો રાજાને ઓલાએ કીધું કે કંઈક તો તારે બચાવીને રાખવું જોઈએ. લખી નાખ્યું, કારણ કે ડરતો હતો કે હું કહીશ તો પાછું રાજા ગુસ્સે થઈ જાય, તો લખી નાખવું, વાંચશે તો સમજી જશે. હવે રાજાએ વાંચ્યું, દરવાજામાં ઘૂસતા જ એક બાજુ લખેલું હતું, એટલે આમ વંચાય તો ખરું ને, આપણે આમ અંદર આવતા હોય તો બોર્ડ ઉપર જે પણ લખ્યું હોય ખબર તો પડે ને કે હા આ જે આ વસ્તુ છે એમ. એટલે રાજા સમજી ગયો કોઈ દોઢ દયાએ આ મને ઉપદેશ આપ્યો છે. પણ રાજાને એવી કોઈ ભય સંજ્ઞા નહોતી. જેને ભય સંજ્ઞા સતાવતી હોય ને બહુ, જેને પોતાના ભાગ્યની અંદર ભરોસો ન હોય, એને આ બધું કરવાની બહુ જરૂરત પડે. પણ જેને ભરોસો હોય, કોઈ દિવસ આજ સુધી ભૂખ્યો સૂતો નથી, મારે શું કામ ચિંતા કરવાની જરૂર છે? આજે જે મારી પાસે છે આ કાલે હોય કે ના પણ હોય, કદાચ કાલે હોય તો ઈચ્છા હોય કે ન હોય, ઈચ્છા હોય તો એવી અનુકૂળ એવો સંયોગ હોય કે ન હોય. દત્તમ વિત્તમ પત્તમ 3 વસ્તુ છે. ચિત્ત વિત્ત પાત્ર આ બધું જ હોવું જરૂરી છે, તો વ્યક્તિ સુકૃત કરી શકે. નહીં તો સુકૃત પણ ના કરી શકે. કે સુકૃત કરવું આપણા હાથમાં નથી. માણસ એમ ઈચ્છતો હોય કે હું શું કામ સુકૃત ના કરી શકું, એ આપણા હાથમાં નથી. ઘણી વખત મોહનીય કર્મ એટલું તીવ્ર આવી જાય આડું કે જીવ ના કરી શકે. બધી અનુકૂળતા, બધા સંયોગો હોવા છતાં પણ હાથ ધ્રુજવા માંડે એનો કરતા. તો રાજાએ જોયું કે કોઈ મને ઉપદેશ દેવા માટે લખી કાઢ્યું છે કે ભવિષ્ય માટે બચાવીને રાખવું જોઈએ. આપદાર્થમ ધનમ રક્ષેત. એટલે રાજાએ વિચાર કર્યો કે જેણે પણ લખ્યું હશે એને મારે મેસેજ તો દેવો જોઈએ. એટલે નીચે એક લાઈન રાજાએ બીજી લખી નાખી. એ લાઈનની નીચે જ ભાગ્યવતામ કુતઃ આપદ. ભાગ્યશાળીઓને વળી આપત્તિ શું? એટલે આવી ચિંતા કરવાની જરૂરત નથી. એટલે ઓલા મંત્રીએ વાંચ્યું એટલે એને એમ થયું કે આ રાજા કેમ સમજતો નથી. એટલે ભાગ્યશાળી હોય તે શું થયું? આજે ભાગ્યશાળી છે, પણ આજનો ભાગ્યશાળી કાલે દુર્ભાગી પણ બની જાય. ભાગ્યનો ભરોસો નથી. આજે સત્કર્મનો ઉદય હોય અને કાલે દુષ્કર્મનો ઉદય ચાલુ થાય તો ખતમ થતા વારે ન લાગે. એટલે ઓલાને વિચાર આવે છે કે મારે કોશિશ તો કરવી જોઈએ. રાજાને સમજાવો તો, જે હું જો સમજદાર છું તો મારે રાજાને સાચી સલાહ આપવી તો જોઈએ. એટલે એણે વળી પાછી નીચે લાઈન લખી, કદાચિત કુપિતો દૈવ. કોઈ વખત ભાગ્ય જ રૂઠી જાય તો ભાગ્ય આજે ભલે તમારી પાસે ભાગ્ય છે, પણ કાલે ઉઠીને કાલે ભાગ્ય જો રૂઠી જાય, તમારું ભાગ્ય બદલાઈ જાય, તો એના માટે હું કહું છું આ પદાર્થમ ધનમ રક્ષેત. એ તો લખીને ચાલ્યો ગયો. રાજાએ એ ત્રીજી લાઈન વાંચી, કદાચિત કુપિતો દેવ. કદાચ જો ભાગ્ય રૂઠી જાય તો ચોથું ફાઇનલ વાક્ય ભોજ રાજાએ લખી નાખ્યું, સંચિતોપી વિનશ્યતિ. જો ભાગ્ય જ રૂઠી જાય તો ભેગું કરેલું પણ ખતમ થઈ જશે. આપણે ત્યાં કીધું છે, પૂત કુપૂત તો કા ધન સંચય, પૂત સુપૂત તો કા ધન સંચય. જો પુત્ર સારો છે, સંતાન સારું છે, તો એના માટે ધન સંચય કરવાની જરૂરત નથી. અને પૂત કુપૂત તો કા ધન સંચય. અને જો પુત્ર કુપુત્ર છે, આવ નકામો છે, ગુણ વગરનો જ છે, તો એને ગમે એટલું ભેગું કરીને આપી દેશો તોય એનું એ રક્ષણ કરી શકવાનું નથી. તો એ બધું ફનાફાતિયા કરી દેશે.
સંચિતોપી વિનશ્યતિ. આ જે વાક્ય છે ને, જેને એની ઉપર શ્રદ્ધા હોય ને, એને ભવિષ્યનો ભય ઓછો થઈ જાય છે, રિડ્યુસ કરી દે છે ભવિષ્યના ભયને. અને જો ભવિષ્યનો ભય ઓછો થાય ને, તો જ જીવ લોભ જેવા ભયાનક મોટા દુર્ગુણ ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે, લોભને કંટ્રોલ કરી શકે છે. લોભને કંટ્રોલ કરવા માટે અન્ડરસ્ટેન્ડિંગની જરૂરત છે કે શા માટે, કયા કારણથી આપણા મનની અંદર ગ્રીડ ઉત્પન્ન થાય છે. આપણે ખબર છે કે લોભ નકામો છે. અને ભગવાન મહાવીર સ્વામીએ તો ચારે ચાર જે કસાય છે, એટલે કે કસાય એટલે આપણા ખરાબ વિચારો, ભાવનાઓ અથવા તો આપણી ખરાબ ગ્રંથિઓ, જેના દ્વારા જીવ પોતાનું દુઃખ વધારે છે, એટલે કસાય કહેવાય. કશ એટલે સંસાર અથવા દુઃખ, આય એટલે એની વૃદ્ધિ કરનાર. જેનાથી સંસાર અથવા દુઃખની વૃદ્ધિ થાય એનું નામ કસાય. અને એના માટે કીધું છે કે કોહો પીમ પણાસેઈ માણો વિણય નાસણો માયા મિત્તાણી નાસેઈ લોહો સબ વિનાશણો. ક્રોધથી પ્રેમનો નાશ થાય છે, કોહો પીમ પણાસેઈ. આમ સંસારની અંદર આપસમાં બહુ જ મનમેળ પ્રેમ બધું હોય, પણ એમાં એક વ્યક્તિને ક્રોધ કરવાની બહુ જ આદત છે. વાત વાત ઉપર સહન કરતો નથી, શોર્ટ ટેમ્પર છે, તરત જ પોતાના ઇમોશન ક્રોધ દ્વારા બહાર કાઢે છે, ભડાસ બહાર કાઢી કાઢે છે. કોહો પીમ પણાસી. ધીરે ધીરે એ જે પ્રેમ હોય છે એ પ્રેમ ઘટતો જાય છે. ક્રોધ પ્રેમને ઓછો કરે, નાશ કરે, આ નક્કી વાત છે. માણો વિનય નાસણો. અહંકારથી વિનય, નમ્રતાનો ગુણ ખતમ થાય અને થાય છે. એ નમ્ર ન રહી શકે. માયા મિત્તાણી નાસેઈ. દંભ, છલ, કપટની વૃત્તિ એ દોસ્તીને તોડી નાખે છે. સાચો મિત્ર નથી હોતો કપટી માણસને. ચીટરને ખબર પડી જાય કે આ ચીટર છે, પછી લોકો એનાથી દૂર રહેશે. એક વખત સાપનો વિશ્વાસ થઈ શકે, પણ માયાવી વ્યક્તિનો વિશ્વાસ ન થઈ શકે. માયા બહુ જ ખતરનાક છે. પરંતુ કીધું છે કે લોહો સવ વિનાશણો. ઓલા તો એક એક સદગુણનો નાશ કરનાર છે. ક્રોધ, અહંકાર અથવા તો દંભ, આ એક એક સદગુણનો લગભગ નાશ કરે છે. જ્યારે લોહો સવ વિનાશણો, લોભ છે, ગ્રીડ છે, એ આપણા લગભગ ઘણા બધા સદગુણોને નાશ કરી નાખે છે. અથવા તો આપણે કર્મગ્રંથની ભાષાની અંદર જો એ વસ્તુને સમજવા જઈએ તો મોહની 28 પ્રકૃતિઓ છે. એટલે કે 28 ટાઈપના મોહ છે. મોહનીય કર્મ કેટલા ટાઈપનું છે? 28 ટાઈપનું. અને આ 28 ટાઈપના મોહની અંદર સૌથી છેલ્લે સુધી લોભ રહે છે, બાકી એ પેલા જતા રહે છે. બાકી બધા પેલા ધીરે ધીરે એક એક જાય. ચોથા ગુંઠાણે દર્શન મોહનીય એ ઉપશાંત થઈ જાય અથવા તો જતો રહે. પછી જેમ જેમ જીવ આગળ જતો રહે, અનંતાનુબંધી જાય, અપ્રત્યાખ્યાની કસાઈ જાય, પ્રત્યાખ્યાની કસાઈ જાય, પછી સંજ્વલન કસાઈની અંદર એક એક જે ક્રોધ, માન, માયા છે એ જતા રહે. છેલ્લે 10મા ગુણસ્થાનકે, એના અંતમાં 10મા ગુણસ્થાનકના અંતમાં લોભ જાય. લોભ સૌથી વધારે ટકે છે આપણા જીવનની અંદર. અને લોભ એટલે શું? માત્ર પૈસા ભેગા કરવાની વૃત્તિ એ લોભ છે? તો કે ના, એવું નથી. લોભ તો ઘણી બધી વસ્તુનો હોય છે.
સાધનોનો લોભ, પૈસાનો લોભ, આહાર પ્રત્યેની આસક્તિ એ પણ એક પ્રકારનો લોભ. વસ્તુ પર પદાર્થ એ તો લોભ છે જ, પરંતુ એની સાથે સાથે આપણા વિચારો પ્રત્યેનો દુરાગ્રહ એ પણ એક પ્રકારનો લોભ. આપણા નામ કીર્તિ એનો પણ એક પ્રકારનો લોભ. એટલે જ કીધું છે, કંચન તજવો સરળ છે, સરળ ત્રિયા કો નેહ. જેને આપણે બહુ કઠણ કહીએ કે ભાઈ રૂપિયા છોડવા કંઈ આસાન છે, સ્ત્રીને છોડવી કંઈ આસાન છે. કંચન અને કામિની આ બેનો ત્યાગ કરવો તો બહુ કઠણ છે. ત્યારે આની અંદર કીધું છે કે કંચન તજવો સરળ છે, સરળ ત્રિયા કો નેહ. કંચન અને કામિની બંને છોડી દેવા એ તો સરળ છે, તો પણ નિંદા સ્તુતિ ત્યાગના તુલસી મુશ્કેલ એ. માણસ નિંદા ને સ્તુતિ નથી ત્યાગી શકતો. એક વખત જે કંચન અને કામિનીને છોડી દે છે, બધું છોડીને નીકળી જાય છે, સંન્યાસી બની જાય છે, સાધુ બની જાય છે, અને પછી લોભની અંદર, કયા લોભની અંદર ફસાય છે બચારો? આખું જગત છોડી દીધું છે, બધું જ સુખ એને છોડી દીધું છે, એને જાકરો આપી દીધો છે બધા સુખને. અને પછી એ બચારો નામ, કીર્તિ, પ્રશંસા, વાહવા એની અંદર ફસાઈ જશે. આપણી લાઈફની અંદર પણ નિંદા સ્તુતિ એનાથી બચવું બહુ કઠણ છે. એક વખત કદાચ આ બેમાંથી પણ, નિંદા સ્તુતિમાંથી, નિંદા ઉપર વિજય પ્રાપ્ત કરવો બહુ તો પણ કઠણ નથી. જેવી રીતના સમજો કે તમે અહીંયા બેઠા છો, તમે વ્યવસ્થિત ધર્મનો અભ્યાસ કર્યો છે, ધર્મ જાણો છો, મનને એવી રીતના તમે પ્રિપેર કરી દીધું છે. જો કોઈ ખોટી રીતે તમને કંઈક શબ્દો કહે કે કંઈક તમારો એ સાથે ખોટો બિહેવ કરે, તો આપણે મનને સમતાની અંદર રાખવું. એમાંય પછી તમે અહીંયા સામાયિક લઈને બેઠા છો, સામાયિક લઈને બેસી ગયો. હવે અમારે પંખો કરવો હોય તોય ના થાય. કોઈ તમને આવી રીતના કહી દે અને તમે થોડીક ક્ષમતા વિકસિત કરી દઈએ. હા, બોલે હવે હું સામાયિકમાં છું ને, મારે સહન કરવું જોઈએ, તો પણ થોડુંક આસાન છે, લાગે છે ને આસાન. હવે એની જગ્યાએ એક બીજું પિક્ચર, શું સામાયિક કરે છે. ખરેખર બહુ સરસ. ગમે તેવો ને ગમે તેવી ગરમી હોય તોય પંખો ચાલુ નથી કરતા, એકદમ પંખો બંધ કરીને વ્યવસ્થિત ગરમીને સહન કરે અને મસ્ત સામાયિક કરે. રોજ એમને સામાયિક કરવાનો નિયમ છે. બોલો, આટલું કહી દો, થોડીક આમ છાતી ફૂલવા મળશે એની, થોડોક ટટ્ટા થવા એની મેળે તમે બોડી લેંગ્વેજથી તમને ખબર પડી જશે કે એને ગલગલિયા થવા માંડ્યા છે, એને મજા આવવા માંડી છે. સામાયિકની અંદર પણ પ્રશંસા સહન કરવી બહુ કઠણ થઈ જશે જીવને. તમે જોઈ લેજો, તમને કોઈ ઝાપડ મારી દે, સહન કરી લેશો, વાંધો નથી. એની અંદર થઈ ગયું સહન, ઇટ્સ ઓકે, ગેડ, કોઈ વાંધો નથી. કોઈ તમારી સાથે કંઈક ખરાબ બોલી દે તો પણ ઘણા માણસો એવા મળી જશે, આપણે એમ કે ને એકદમ સરસ ક્ષમતા છે આની, આ તમે એને કંઈ પણ કહી દો ને, કોઈ જલ્દી ગુસ્સે નહીં થાય. પણ માત્ર ગુસ્સે ન થવું એ ક્ષમતા નથી. પ્રશંસા કરે ત્યારે એને ગલગલિયા થાય છે કે નથી થતા? જો એ થયા તો સમજવાનું કે હજી તે ક્ષમતાને વાર છે, હજી વાર છે. બહુ જ આ બધી વસ્તુઓ આપણા જીવનની અંદર એફેક્ટ કરતી હોય છે. અને આ બધી જ વસ્તુઓ ટોટલ બાહ્ય ગ્રીડ એની અંદર પણ ક્યાંક ને ક્યાંક નડે રાખે છે. આપણને એમ થાય કે એમાં પ્રશંસા કરે એમાં આપણું ક્યાં શું, એમાં કંઈ શું બગડી જવાનું છે? બસ આ પ્રશંસાનો આપણને જે લોકો આપણા માટે સારું કહે ને, બસ એના કારણે જ આપણી લોભ વૃદ્ધિ આપણે વધારી દઈએ છીએ. આપણો લોભ શું કામ વધે છે? તમે અહીંયા આવ્યા અને ફરારીની અંદરથી, લેક્સસમાંથી
કે પછી કઈ ઓલી તમારે શું કહેવાય રોલ્સ રોયસમાંથી ઉતરો અને પછી લોકોના હાવભાવ ને એક્સપ્રેશન જોવાની તમને જે મજા આવે, આનંદ આવે, તમને પણ આમ અંદરથી પ્રાઉડ ફીલ થાય. એટલે શું છે એકચ્યુઅલી અંદર શા માટે તમારે, જો એક નોર્મલ કાર હોય તો પણ તમે તમારા ઘરથી અહીંયા આવી જ શકવાના છો, કમ્ફર્ટેબલી જ આવી શકવાના છો. એની અંદર એસી છે, કોઈ વાંધો નથી. એવું નથી કે અહીંયા બહુ ગરમી લાગી જવાની તમને આવતા આવતા વચ્ચે રસ્તાની અંદર છે, એની અંદર એસી છે, બધું છે. કેમ બહુ જ વધારે પડતી પૈસાવાળી જે આમ જેની અંદર પૈસા લાગતા હોય એવી ગાડી, કેમ, રીઝન શું? લોકો અચંભિત થઈ જશે, લોકો ઇમ્પ્રેસ થઈ જશે, લોકો એમ કહેશે કે આહા કે બહુ પૈસાવાળો છું. અને શું યાર, ખરેખર લાઈફ હોય તો એની, આવું આપણે સાંભળતા પણ હોઈએ છીએ. જ્યારે આપણી આસપાસ ચારે તરફ આ પ્રકારનું આપણે સાંભળીએ એટલે આપણને ખબર નથી કે આપણા વિચારો ઉપર, આપણા મન ઉપર એ કેવી ઇફેક્ટ કરે છે, પણ એ ઇફેક્ટ જબરદસ્ત કરે છે. એકની પાસે ફરારી કાર છે, એકની પાસે બહુ, એટલે કે કોઈ પણ કોસ્ટલી કાર છે, બહુ જ સરસ મકાન છે, બહુ સરસ કપડાં પહેરે છે, બહુ સરસ વોચ છે કે 5-10 લાખથી ઓછી તો એ ઘડિયાળ જ પહેરતો નથી, મસ્ત ગુચ્ચીના શૂઝ પહેરે છે, એકદમ મસ્ત કાર્ટિયરની જ જેની કહીને કે ચશ્મા પહેરે છે, એ બધું જેની કહીને કે હા. એટલે જે બીજા હશે ને આપસમાં વાત કરતા હશે ને એના કારણે એની સાયકોલોજીની અંદર પણ ધીરે ધીરે ચેન્જ આવતો જશે. તમે જોજો, એકને જોયું પછી બીજા 4-5 જણા 10 જણા જે બેઠા હશે એ વાત કરશે, બહુ જ પૈસાવાળો છે હું, ખરેખર બહુ જ જબરદસ્ત, અરે ખરેખર બહુ સારો માણસ છે, બહુ મોટો માણસ છે. એટલે જે સાંભળશે ને એને થશે મારા માટે કોઈ આવે કે જો મારી પાસે હોત ને તો હું પણ આવી રીતના લોકોને દેખાડી દેત, તો મારી પણ પ્રશંસા આવી રીતના થાત, તો લોકો મને જોઈને આવી રીતના અચંભિત થઈ જાત. એવું અનકોન્શિયસલી આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર સતત સંસ્કાર રૂપે આ રોપાતું જ રહે છે, રોપાતું જ રહે છે, રોપાતું જ રહે છે. અને પછી આપણને ખબર જ નથી પડતી કે આપણે એ દોડની અંદર ક્યારે ચાલુ કરી દઈએ છીએ, ક્યારે ચાલુ કરી દઈએ છીએ. આ અચાનક ભૌતિક દોડ આપણને જ ખબર નથી પડતી. માણસ આરામથી ઝાડની નીચે સૂતો હતો, આરામથી સૂતો હતો. એના દોસ્તારે જોયું, અલ્યા બપોરના ટાઈમે તું ઝાડ નીચે સૂતો છે? તો કે હા. તો કે કામકાજ કર. તો કે કામકાજ શું કામ? તો કે પૈસા કમા. તો કે એ શું કામ? તો કે ભાઈ પૈસા કમાય, સરસ મજાનું ઘર, પછી સારું જેને કહીને કે એની અંદર ફર્નિચર, પછી તો કે પછી આરામ કર. તો કે અત્યારે હું શું કરું છું? આટલી બધી વસ્તુ કરીને પણ મારે આરામ જ કરવાનો છે ને, તો અત્યારે આરામ જ કરું છું. આપણે આપણા જીવનની અંદર બધું ભેગું કરવા માટેની જે દોડીએ છીએ, આ બધા પાછળ શું હેતુ જ ખબર છે? કે આપણે પછી આરામથી મજા કરીશું. એ મજાનો દિવસ કોઈ દિવસ આવતો જ નથી, લાઈફની અંદર કોઈ દિવસ નથી આવતો. લોભને દૂર કરવાવાળા 4 પ્રકારના માણસો હોય છે, નોર્મલ 4 ટાઈપ્સ હોય છે માણસની. એક, પોતાની કમ્ફર્ટેબલ લાઈફ માટે ખર્ચવા માટે તૈયાર હોય કે ભાઈ મને જેને કહીને કમ્ફર્ટેબલ લાઈફ જોઈએ છે, હું આપણે રૂપિયા જાય તો જાય, એની અંદર કંઈ વાંધો નથી, રૂપિયા ખર્ચી નાખવાના. રૂપિયા શું છે? આ છે, કમાઈ લઈશું, જો ખર્ચી નાખશું તો વાંધો શું છે? વ્યક્તિ જે પોતા માટે નથી ખર્ચતો ને એ કોઈ માટે જલ્દી નહીં ખર્ચી શકે. હા, કોઈક એવા માણસો હોય છે સારા કે જે આમ પોતા માટે ન ખર્ચે. ઘણી વખત રાજસ્થાનની અંદર તમને એવા જોવા મળશે, ઠેઠ મારવાડની અંદર. હું તો મારવાડની અંદર ઘણો ફરેલો છું એટલે મને ખ્યાલ છે. ઉપરથી પહેરવાના કાંઈ ઠેકાણા ન હોય. આપણને લાગે કે ફાટેલું તૂટેલું કપડું પહેર્યું છે ને એ જાજમ ઉપર બેઠેલો અને કંઈક ચડાવવા થતા હોય તો 5-25 લાખના ચડાવવા તો આમ રમતા રમતા લઈ લે. અને આપણને થાય કે અરે, પણ એ પોતા ઉપર નથી ખર્ચતા, એ ધર્મ માટે ખર્ચી નાખે. પણ એની ક્વોલિટી અલગ હોય છે આખી. એ ક્વોલિટીની વાત હું આગળ કરું છું. પણ નોર્મલી જે આમ જેને કહે ને કે બધી જ વાતની અંદર બચાવ કરતો હોય ને, રૂપિયા ઘણાનો આદત હોય.
કંજૂસ, પોતા માટે ખર્ચી ના શકે. એને એમ થાય કે હાય હાય મારો રૂપિયો, હાય મારો રૂપિયો, હાય મારો. ઓલો આપણે કહે ને ચમડી તૂટે પણ દમડી ના છૂટે, એ પ્રકારના કંજૂસ કહેવાય ને. ઘણા લોકો એવા હોય છે. એક માણસ બહુ રૂપિયાવાળો હતો, બહુ કંજૂસ હતો, બહુ કંજૂસ તો કોઈ દિવસ સારું ખાય જ નહીં, કોઈ દિવસ ન ખાય. પણ છતાંય તે એને એક દિવસ સારું ખાવાની ઈચ્છા તો થઈ ગઈ, સારું ખાવાની ઈચ્છા તો હોય, પણ ખાવા પ્રત્યે જેટલી એની લાલસા ને મોહ છે એના કરતાં એને રૂપિયા ઉપર મોહ વધારે છે, રૂપિયાનો લોભ વધારે છે. લોભની પણ પોતાની ક્વોલિટી હોય છે. કોઈકને રૂપિયા માટેનો લોભ હોય, તો કોઈકને વળી ફોનનો શોખ હોય તો એને ફોનનો લોભ હોય તો એની અંદર એ ઇલેક્ટ્રોનિક ગજેટ્સની અંદર ગમે એટલા રૂપિયા નાખી દેશે. પણ આમ અલગ અલગ ટાઈપના લોભ હોય. કોઈકને વળી કપડાં એનો શોખ હોય, તો કોઈને વળી ઘરેણાનો જ શોખ હોય, ઘરેણા એટલા ઠટાવશે અને બાકી કાંઈ ઠેકાણા નહીં હોય. એટલે લોભની અલગ અલગ ક્વોલિટી હોય છે એની અંદર. પણ આ માણસને જેને કહેવાય ને કે આમ ખાવાની ઈચ્છા કરતાં પણ પૈસાનો લોભ ગજબનો. એટલે ઈચ્છાઓ હોય છતાં પણ સારું ખાય નહીં. ખાય શું? ઓલા ચોળા હોય ને, ચોળા એને તેલની અંદર વઘારી નાખે, એ ખાય, બસ આજ. કારણ કે બીજી વસ્તુ ખાઈશ તો રૂપિયા ખર્ચાઈ જશે, ને રૂપિયા ખર્ચાઈ જશે એ એને મંજૂર નહીં. પણ એક દિવસ એને ખાવાની ઈચ્છા થઈ ગઈ. તેને વિચાર કર્યો કે આજે તો બેનને ત્યાં જાઉં. દૂર બીજા ગામમાં બેન રહેતી, અને બેન પણ બહુ પૈસાવાળાને ત્યાં આપેલી. તેને વિચાર કર્યો કે બેનને ત્યાં જઈશ તો ખાવાનું તો. અને બહુ નાનપણમાં બેનના લગ્ન થઈ ગયા હતા. બેન એને જાણતી નહોતી ગઈ, બેન એના કરતાં મોટી હતી, આ તો બહુ નાનો હતો. એ વખતે બેનના લગ્ન થઈ ગયા હતા ને, એ તો બીજા ગામ પહોંચી ગઈ હતી. એટલે બેન એના લખણ જાણે નહીં, પણ એને થઈ ગયું કે બેન આટલા રૂપિયાવાળી છે તો હું બેનને ત્યાં જઈશ તો વળી મસ્ત મજાનું 2-4 દિવસ ખાઈ લઈશ. એટલે એ પોતાની બેનને ત્યાં જાય છે. હવે બેન વિચાર કરે છે ઘણા વખત પછી મારો ભાઈલો આવ્યો છે, અને બેનને ખબર છે કે ભાઈની પાસે તો ઘણા રૂપિયા છે. આજકાલ એવું થાય છે આપણે ત્યાં જેને કહેવાય ને કે ભાઈ બહુ મોટા શહેરની અંદર રહેતા હોય ને, અને એ આપણે ત્યાં મહેમાન થઈને આવે ને, ઇન્ડિયાની અંદર તો ઘણી, અહીંયા તો છે કે નહીં મને ખબર નહીં, પણ ઇન્ડિયાની અંદર તો એવું ઘણા કે ભાઈ બહુ સારા એમ વેલ ટુ ડુ હોય ને તેને કહે કે ભાઈ આપણે ટ્રેડિશનલ ખાવાનું અહીંયા બહુ સરસ મળે છે. અને પછી કેવું ટ્રેડિશનલ હોય ખબર છે? રીતસરનો ખાટલો હોય ને, ખાટલા ઉપર ઓલો સોગરો ને, છાશ ને, મરચું ને, ગોળ ને, લિટરલી આવું. અને માણસો એક એક ડીશ 200, 300, 400 રૂપિયા, જેની કિંમત 50 રૂપિયા પણ ન હોય, એ 400 રૂપિયા ખર્ચીને પણ એ ટ્રેડિશનલ ડીશ આવી લુખ્ખું સુખ્ખું ખાવા માટે એ ત્યાં જાય, અને બહુ પ્રેમથી એમ કહે કે આજે તો કે રોટલો એન્જોય કર્યો. એટલે જ્યારે રોજ તમે બહુ સારું ખાતા ને, પીઝા ને, પાસ્તા ને, આ એ બર્ગર ને આ બધું ખાતા હો તો રોટલી દાળ ભાત ખાવાની બહુ મજા આવે. હા, તો હવે બેનને થયું કે મારો ભાઈ તો પૈસાવાળો છે, એટલે સારું સારું ખાવાનું તો એને રોજ રોજ મળતું હોય, તો આજે તો એક નવી ડીશ એના માટે કરું. તો મસ્ત મજાના ચોળા ફર્સ્ટ ક્લાસ રીતે વધારીને એને ચાંદીની થાળીની અંદર સામે આપ્યા. ઓલે તો વિચાર કરતો હતો આજે તો જેને કે ભર્યું ભાણું મળશે, મને ફર્સ્ટ ક્લાસ મજાનું અફલારું આનંદ મળશે. મસ્ત મજાનો બાજોઠ, ચાંદીની થાળી, ચાંદીના ગ્લાસની અંદર મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ પાણી આપ્યું, એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી ઓલા આસન બિછાવીને આપ્યું. કે રોજ રોજ એ તો સારી રીતે ખાતું હશે ને, આ સ્ટાઇલ એ પહેલી વખત એન્જોય કરશે, ખૂબ ખુશ થઈ જશે. તો ઓલો જેને કહે ને આમ ને તાકવા માંડ્યો કે અલે આ ચોળા તું અહીંયા આવી ગયો, રોજ તો હું ખાઉં છું અને અહીંયા તમારી ડીશની અંદર. એટલે એક કવિએ કીધું બહુ સરસ શબ્દોની અંદર કે આદમી તો ટ્રેન से जाता है, तकदीर तार से आती है. એકચ્યુઅલની અંદર ઘણા આવા લોકો હોય પોતા ઉપર ના ખર્ચી શકે એવું પુણ્ય જ નથી હોતું. એનું પૈસા કમાવાનું પુણ્ય હોય છે, પૈસા ખર્ચવાનું પુણ્ય નથી હોતું. પૈસા પ્રાપ્ત કરવાનું પુણ્ય અલગ ટાઈપનું હોય છે, પૈસા ખર્ચવાનું પુણ્ય અલગ ટાઈપનું હોય છે. જે રીતના મમ્મણ શેઠ
કેટલી સંપત્તિ હતી એની પાસે, સાંભળેલું છે ને તમે બધાએ. પણ એ મમ્મણ શેઠ બચારો ભોગવી કાંઈ ન શક્યો, કાંઈ જ ભોગવી નહીં શક્યો. કોઈક કોઈક આવી ક્વોલિટી હોય, કાંઈ ન કરી શકે. પરંતુ જો જીવ પોતા ઉપર પણ ખર્ચી શકે છે ને, તો એક દિવસ એ જીવ બધું જ છોડી શકવાનો છે. કારણ કે એને છોડવાની આદત છે, પૈસા ફેંકવાની એની આદત છે. તો જેને પૈસા સ્પેન્ડ કરવાની ફેંકવાની આદત છે, તો એક કાળો આપણે કહે છે ને કે જે કમ્મે સુરા તે ધમ્મે સુરા, કે જે આજ પોતા માટે ખર્ચે છે, એક કાલ બીજા માટે પણ ખર્ચશે અથવા તો બિલકુલ છોડી પણ દેશે. અમુક જીવો આવા હોય છે. અમુક જીવો જે લોભ વિજય કરનારા જીવોની ક્વોલિટી બતાવું છું કે લોભને કોણ કંટ્રોલ કરી શકે ઇઝીલી. જો આવા પ્રકારના જીવો ટાર્ગેટ બનાવે ને, તો આરામથી આ બધી વસ્તુની અંદરથી બહાર નીકળીને, લોભથી બહાર નીકળીને બહુ જ સંતોષમય, બહુ શાંત, બહુ સારી, બહુ આધ્યાત્મિક લાઈફ પણ બનાવી શકે છે. ઘણા જીવો એવા હોય છે કે પોતે ભોગવે, સાથે બીજાને પણ શેર કરે. એની પાસે જે વસ્તુ હોય ને, હું મજા કરું, ચલ તું મારી સાથે, તું મજા કર. પોતે ખાય અને ખવડાવી પણ શકે, એન્જોય કરે, બીજાને કરાવી પણ શકે. ઓલું મંત્ર આવે છે ને, ઓમ સહના વવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ. અથવા તો ગુજરાતીની અંદર કવિતા આવતી, તમે સાંભળેલી હોય તો, સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ. સાંભળેલી હશે તમે. એનો અર્થ શું થયો કે જીવની અંદર એટલી ઉદારતા તો છે, એની અંદર એટલું તો ગુણ છે, બહુ વધારે પડતો લોભ નથી. અને એટલા માટે જ એ જીવ બીજાને પોતાની સાથે પોતાના સુખની અંદર સામેલ કરી શકે છે. યાદ રાખજો, જે બીજાને ખવડાવી જાણે ને, એને એના પુણ્ય થકી જ્યારે જોતું હોય ત્યારે ચોક્કસ મળે મળે ને મળે. કારણ કે બીજા માટે કરનાર વ્યક્તિ એ અજીબ પ્રકારનું પુણ્ય ઉપાર્જન કરતો હોય છે. આપણે ત્યાં અન્ન પુણ્ય, પાન પુણ્ય, લેણ પુણ્ય, આમ 9 પ્રકારના પુણ્ય માનેલા છે. આ બધા પુણ્યની નિશાનીઓ છે કે આ બીજાને આપવું. હા, એની અંદર જેટલો વિવેક વધારે એટલું વિશુદ્ધ પુણ્ય એ અર્જિત કરે. જેટલો વિવેક ઓછો એટલું એ અશુદ્ધ પુણ્ય અર્જિત કરે. વિવેક જરૂર જોવે. ક્વોલિટીવાળો વ્યક્તિ હોય અને એ ક્વોલિટીવાળા વ્યક્તિને એ જો અર્પણ કરે તો ચોક્કસ એનું પુણ્ય એકદમ તીવ્ર બંધાય. એટલે જ આપણે ત્યાં કીધું છે કે અરિહંત પરમાત્માની ભક્તિ, કારણ કે અરિહંતની ક્વોલિટી આ જગતની અંદર સર્વોત્કૃષ્ટ, એટલે અરિહંતની પરમાત્માની ભક્તિની અંદર જો વ્યક્તિ અર્પણ કરે તો એને પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત થાય. એનું રીઝન આ છે, ક્વોલિટી. પરંતુ વ્યક્તિને આ બધી વસ્તુની અંદર વિવેક તો ચોક્કસ જોઈએ. અને આ બધું જ દાન વગેરે શા માટે છે? ઘણા એમ કહેતા હોય છે કે પણ આ બધું જેને કહેવાય ને કે આ બધા પરોપકારના કામ છે ને દાનના કામ છે, એ તો માત્ર પુણ્ય અપાવે, એનાથી શું થઈ જાય? પરંતુ એ એકચ્યુઅલની અંદર આ પ્રકારનો જે દાન વગેરેની જે પ્રવૃત્તિ છે એને સમજી નથી શકતા, એટલે એને પુણ્ય માને છે. એ એકચ્યુઅલની અંદર પુણ્ય છે જ નહીં. પુણ્ય કરતાં તે વિશેષ વસ્તુ છે. પુણ્ય તો છે જ, પરંતુ એના કરતાં એ વિશેષ વસ્તુ છે. શું છે? તો કે એકચ્યુઅલમાં દાન એ દાન નથી, પરંતુ દાન એ ત્યાગની શરૂઆત છે. દાનને જ્યારે દાન માનશો ને, ત્યારે મનની અંદર કદાચ અહંકારનો ભાવ પણ જાગી શકશે. પણ જે દિવસે આપણે એમ માનીએ કે આ દાન નથી, હું કોઈના માટે આપું છું અથવા તો કોઈકને શેર કરું છું, તો એ કંઈ
મારું શેરિંગ નથી, એકચ્યુઅલની અંદર એ મારો ત્યાગનો વિકાસક્રમ છે. ત્યાગ માટે મારી ત્યાગ શક્તિ ખુલે ધીરે ધીરે. કારણ કે એકચ્યુઅલની અંદર આ દાન પાછળની ભાવના પણ ત્યાગ માટેની છે, કે જે થોડુંક આજે ત્યાગ કરે છે તે કોઈક દિવસ એવો આવશે કે જ્યારે એના મન ઉપરથી લોભની સત્તા નીકળી જશે ત્યારે એ ટોટલ દાન આપી શકશે. કારણ કે લોભ, એના માટે ભગવાન મહેર સ્વામીએ કીધું છે બહુ જ સરસ શબ્દોની અંદર, જહ જહ અપ્પો લોહો જહ જહ અપ્પો પરિગહા રંભો તહ તહ સુહ પવઢઈ ધમ્મસ ય હોઈ સંસિદ્ધિમ. જેમ જેમ જહ જહ અપ્પો લોહો, જેમ જેમ લોભ ઓછો થતો જાય, અને લોભ ઓછો થતો જાય છે એ ખબર કેવી રીતે ના પડે? આપણી અંદર લોભ ઓછો થયો એની આપણને જાણકારી કેવી રીતના થાય? સંતોષ, દાનની ભાવના, એ બધી વસ્તુ સાચી છે, પરંતુ એના કરતા વધારે આગળ જહ જહ અપ્પો લોહો જહ જહ અપ્પો પરિગ્રહારંભો. પરિગ્રહ અને આરંભ બે વસ્તુ સમજજો, એક વસ્તુ નથી. જેમ જેમ લોભ ઓછો થાય ને તેમ તેમ જીવને પરિગ્રહ અને આરંભ આ બંને ઓછું થતું જાય. કારણ કે પરિગ્રહ છે ને એને આરંભ કરવો જ પડશે. જેટલા પ્રમાણમાં લોભ વધે એટલા પ્રમાણમાં પરિગ્રહ વધે, એટલા પ્રમાણમાં આરંભ વધે. આરંભ એટલે કે જે ક્રિયાથી નાની મોટી હિંસાઓ થવાની એવી ક્રિયાઓ, એ આરંભ. આરંભે નથી દયા. આપણે ત્યાં કહી દીધું છે કે આરંભની અંદર દયા નથી. એ જીવ પછી દયાવાન ન રહી શકે. એટલે આ બધી લોભની અસર છે ને, આપણે કીધું છે કે લોહો સર્વ વિનાશણો, તો મહાભારતના શાંતિ પર્વની અંદર પણ આ વાત બહુ સરસ રીતે કીધેલી છે. માત્ર આપણે ત્યાં કીધું છે એવું નથી, અન્ય શાસ્ત્રોની અંદર પણ એનું સાયકોલોજીકલ વર્ણન મળે છે કે ક્રોધ ક્યાં ક્યાં અસર કરે છે. આપણને લોભ આપણા જીવનની અંદર ક્યાં ક્યાં અસર કરે છે. આપણને એમ લાગે કે લોભ છે, ઠીક છે, હવે ગ્રીડ છે, થોડો ગ્રીડી છે, ઇટ્સ ઓકે, પણ સો વોટ. પણ ના, લોભ ઘણી વખત બહુ જ નુકસાન કરતો હોય છે. ઓલવેઝ લોભથી જીવ લોભાત ક્રોધ પ્રભવતી, લોભથી ક્રોધ પ્રભવે છે. કારણ કે જીવને બહુ જ મહત્વાકાંક્ષા હોય, હું આમ કરી લઉં, હું તેમ કરી લઉં, આગળ વધી જાઉં. મહત્વાકાંક્ષા ઇઝ ઇક્વલ ટુ લોભ. આજે મહત્વાકાંક્ષાને બહુ સારી વાત કહેવાય છે. એમ કે ભાઈ મહત્વાકાંક્ષા વગર તો જીવ આગળ કેવી રીતના વધી શકે? પરંતુ મહત્વાકાંક્ષાની અંદર પણ ફરક છે. બે રીતની મહત્વાકાંક્ષા હોય છે. એક ભૌતિક મહત્વાકાંક્ષા અને બીજી આધ્યાત્મિક મહત્વાકાંક્ષા. જીવને ભૌતિક મહત્વાકાંક્ષા છે, પરંતુ એકચ્યુઅલની અંદર આધ્યાત્મિક મહત્વાકાંક્ષા નથી. જે હોવી જોઈએ એકચ્યુઅલની અંદર એ નથી. આધ્યાત્મિક મહત્વાકાંક્ષા હોય અને એ પછી એ જે પ્રાપ્ત કરશે એ હંમેશા માટે અથવા તો લોંગ લાસ્ટિંગ રહેશે. આધ્યાત્મિક મહત્વાકાંક્ષાથી જે એને પ્રાપ્ત થશે, શું પ્રાપ્ત થાય આધ્યાત્મિક મહત્વાકાંક્ષાથી? સદગુણોની વૃદ્ધિ થાય, આત્માની અંદર સારા સંસ્કાર બેસે, એના જીવનની અંદર સુખ શાંતિ અને ચૈન સાચા અર્થની અંદર આવે, એના આસપાસના લોકો એના થકી સુખી થાય અને પરંપરાએ એ પરમપદને પ્રાપ્ત કરે. અને ભૌતિક મહત્વાકાંક્ષા એટલે શું? ગમે તે રીતે
ગમે તે ભોગે આગળ વધી જવું, સક્સેસ મેળવી લેવી, કંઈક મેળવી લેવું. તમે જોઈ લો, લગભગ મોટા ભાગે મહત્વાકાંક્ષા કેવી હોય છે. એટલે જ આપણે આજે કહીએ છીએ, શું કહીએ છીએ, કે બહુ મોટો માણસ બનવું હોય ને, લગભગ જનરલ નિયમ આ છે. એક્સેપ્શન હોઈ શકે છે, બાકી જનરલ તો આ જ કાયદો છે કે બહુ મોટા માણસ બનવું હોય ને તો ખોટા કામ તો કરવા જ પડે. આ શા માટે આજે આ પ્રકારની મેન્ટાલિટી ક્રિએટ થઈ ગઈ છે કે એકચ્યુઅલની અંદર આ સમાજની અંદર લગભગ આગળ વધેલા, બહુ જ આગળ વધેલા લોકો, એનું જીવન તમે તપાસશો તો આ જોવા મળી જશે કે ગમે તેમ, ગમે તે ભોગે, ગમે તે કામ કરીને બસ આગળ વધી ગયા છે. પછી અનીતિ, અન્યાય, અનાચાર, હિંસા એનો કોઈ વિચાર નહીં કરે. જીવ ક્રૂર બની જશે. લિટરલી જો આપણે કહીએ ને તો એ પોતાના પરિવાર માટે પણ કઠોર બની જશે. લોભી વ્યક્તિ એ સૌથી ભયાનક હિંસક માણસ બને છે. અથવા તો જેટલો મોટો હિંસક છે એ એટલો જ મોટો લોભી છે. સ્પષ્ટ રીતે ઉપરથી દેખાય કે ન દેખાય, પણ એકચ્યુઅલની અંદર, એના આત્માની અંદર તો લોભ ગજબનો બેઠેલો છે. અને એટલા માટે લોભ એને સૌથી મોટો દુર્ગુણ કહેલું છે. તો શાંતિ પર્વની વાત ચાલતી હતી કે એની અંદર કીધું છે કે લોભાત ક્રોધ પ્રભવતી. મહત્વાકાંક્ષા હોય એ મહત્વાકાંક્ષાની અંદર કામ ખૂબ કરે અને જ્યારે એનું કામ ન થાય, એને સફળતા ન મળે, અને સફળતા મળે એવું કોઈ જરૂરી નથી. ભાગ્યનો પન્નો જો ટૂંકો પડે તો ગમે એટલા ખોટા કામ કરે ને તો એ બચારો સફળ ન થાય. ઉલટાનું ખોટું કામ કરવા જાય ને તો ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય, પકડાઈ જાય અને સલવાઈ જાય. પછી બધા દાઉદ ન બની શકે, ભલે ઈચ્છા હોય તોય. તે ભાગ્ય દુષ્ટ કામની અંદર પણ ભાગ્ય એને સાથ આપે તો થઈ શકે, નહીં તો ન થઈ શકે. તો જો મહત્વાકાંક્ષા એની પૂરી નથી થતી, જીવ સફળ નથી થતો, તો શું થાય ખબર છે? સફળ ન થાય એટલે પોતે સફળ થાય ને બીજાને સફળ કરે. લોભાત ક્રોધ પ્રભવતી લોભાત કામ પ્રવર્તતે. લોભથી ક્રોધ તો આવે જ, પણ લોભથી કામ પણ, વિષય વાસના એ પણ ઉત્પન્ન થાય. કેવી રીતના? માણસની પાસે કાંઈ ખાસ ના હોય ને ત્યાં સુધી પૈસા મેળવવામાં એનું ખાસ ધ્યાન રહે, પણ બહુ વધારે પડતું આવી જાય ને તો પછી કેવી રીતના ઉડાવવું એના એ રસ્તા ગોતે. રૂપિયા ના હોય ત્યાં સુધી ઊંધા માર્ગ એને સૂઝે નહીં, પણ જેવા થોડાક રૂપિયા ગજવું ગરમ થઈ જાય તો શું દેખાય એને? પબ દેખાશે, ખોટી જગ્યાઓ દેખાશે. રૂપિયા જેવા આવે છે, જેવી રીતના આવે છે, જે માર્ગે આવે છે એવી રીતના જ ને એવા જ માર્ગે રૂપિયા પછી ખર્ચાતા હોય. તમે જોઈ લો. એટલે લોભી વ્યક્તિ એ પાછો એ માર્ગે પણ જવાનું છે. લોભાત ક્રોધ પ્રભવતી લોભાત કામ પ્રવર્તતે લોભાન મોહશ્ચ માયા છ. લોભ એ ભયાનક મોહ છે, જબરદસ્ત મોહ છે. લોભ માટે વ્યક્તિ શું નથી કરતો? મનની અંદર રહેલો લોભ એની આપૂર્તિ કરવા માટે જીવ જે કરે એ ઓછું છે. પોતાના જીવનની અંદર ગમે તે કરવા એ તૈયાર થઈ જાય છે. દુનિયાભરનું એ દુઃખ પણ સહન કરવા તૈયાર થઈ જાય છે. જેને ધર્મની અંદર કષ્ટ લાગતું હોય, ઘણા એવા વ્યક્તિ હોય છે કે પણ ધર્મની અંદર આ બધી કષ્ટ ક્રિયા, આટલી બધી તકલીફ છે. ધર્મ થોડોક છે ને, હવે ટાઈમ બદલાઈ ગયો છે, થોડુંક મોડિફાઈ કરી દઈએ ને થોડુંક એની અંદર આ બધા આ કષ્ટ વષ્ટ છે એના કરતાં બહુ એકદમ ઇઝીલી, શાંતિથી, સારી રીતે ધર્મ થાય ને એવી રીતના આપણે બધું કરી દેવું જોઈએ. આપણે બધા એવી રીતના વિચાર કરીએ કે ના કરીએ? હે,
રૂપિયા માટે એવો કોઈ રસ્તો ખરો? ધર્મ માટે તમે કહી દીધું, ચાલો હવે રૂપિયા માટે આપણે એવું કરશું ને કે ભાઈ આપણે ઇઝીલીથી કમાય એવી રીતના કરવાનું, જેટલું કમાય એટલું ઠીક છે, જેટલો ધર્મ થાય એટલું ઠીક છે, આપણે ઇઝીથી એકદમ શાંતિથી કરવાનું, ઠીક છે, ઓકે. કમ્ફર્ટેબલ હોવું જોઈએ આપણને. થોડોક ઓછો થશે ધર્મ તો ઓકે, બીજું શું હવે. એવી રીતના થોડુંક ઓછું હશે રૂપિયા તો ચાલશે, ઓકે, વાંધો નથી. આપણે તો એકદમ કમ્ફર્ટેબલી, કષ્ટ વગર, તકલીફ વગર, એકદમ શાંતિથી, અનુકૂળતાએ, ટાઈમ મળ્યો તો, ન મળ્યો તો કાંઈ નહીં, રૂપિયા માટે નહીં કરીએ અમે કામ. બરાબર ખરું એની અંદર? ના, એના માટે તો ગમે એટલું કષ્ટ, ગમે એટલી પીડા સહન કરવા માટે જીવ તૈયાર છે. ગમે તેવી રીતે મને મળી જાઓ, બસ આ જ વાત છે જીવ. તેમાં એક વખત એક પૈસાવાળો માણસ, એની પાસે ઘણા રૂપિયા, અને એને ડર લાગ્યા કરે. ઘરની અંદર રૂપિયા છે, જૂનો જમાનો હતો ને, બેંક હતી નહીં, તો શું કરતા ત્યારે? શું કરતા? જમીનની અંદર દાટી દે. પણ એ વખતે પાછા બધાને ખબર કે એ આ રૂપિયાવાળો છે તો એના ઘરની અંદર ક્યાં ને ક્યાંય દટાયેલું હશે. એટલે પાછો માણસ વિચારે કે કઈ જગ્યાએ દાટું તો જેથી કરીને ચોરને શંકા ન થાય. એમાં બહુ રૂપિયાવાળો હતો એટલે એને થાય કે ચૂપચાપ રાતના સમયે એવી જગ્યાએ જાઉં કે જે જગ્યાએ કોઈ વિચાર જ ન કરે, કલ્પના જ ન કરે. હવે એવું સ્થાન કયું કે જે જગ્યાએ રૂપિયા દાટવાની કોઈ વાવ, તમને બહુ સરસ ખ્યાલ છે, એકદમ સાચો જવાબ. તો ઓલાએ વિચાર કર્યો કે આપણે સ્મશાને જવું, રાત સ્મશાને. હા, સ્મશાનની અંદર કોઈ તપાસ કરવા જાય કે અહીંયા રૂપિયા દાટેલા હશે? બાકી બધે જગ્યાએ તપાસ કરી નાખી. આ એક જ જગ્યા એવી છે, દિવસે જતા માણસ ગભરાય, અમથમ તો જાય નહીં. કોઈ પહોંચી ગયું હોય તો એના માટે જાય, બાકી કોઈ દિવસ ન જાય, રસ્તોય પકડે નહીં. તે શેઠિયા એના છોકરાને કીધું કે આપણે રાતે જઈશું સ્મશાનની અંદર. ત્યાં એક ઝાડ મેં જોયું છે, પાછળ દાટી દઈશું આપણે, એકદમ એકાંત જગ્યા છે, બહુ સરસ, આપણા રૂપિયા સેફ રહેશે. બંને રાતના સમય પહોંચી ગયા. રાતના સમય ગયા, જ્યાં જે જગ્યાએ દાટવું હતું ત્યાં જગ્યાએ પહોંચ્યા. પણ બાપનો જીવ જમાનાનો ખાધેલ, એટલે એણે છોકરાને કીધું બેટા તો એક કામ કર, સ્મશાનની અંદર જોઈ આવું. બહુ મોટું સ્મશાન હતું, એટલે કે સ્મશાનની અંદર ખૂણો ખાચરો જોઈ આવું, ઝાડ પણ ઉગેલા છે, કોઈ ઝાડની પાછળ આગળ કોઈ લપાયેલું તો નથી ને ભાઈ, જોઈ આવું. પણ થયું તું એવું કે આ બાપ ને બેટો બંને સ્મશાન તરફ જતા હતા અને પોટલું ભરેલું હતું, કે આજની જેમ કે ઓલા રૂપિયા નહોતા ને કે આટલા ગड्डीની અંદર $1,00,000 આવી ગયા, એવું તો હતું નહીં ને ભાઈ. સોનું ચાંદી હોય તો કેટલું વજન થઈ જાય, કેટલું મોટું પોટલું થઈ જાય. તે પોટલું લઈને રાતના નીકળતા હતા. તે રાતના અમુક માણસો તો ફરતા જ હોય. કોણ ફરે રાતના? ચોર તો ફરે જ. એને જોયું કે આ લોકો પોટલું લઈને જાય છે ક્યાં, તો પાછળ જવા દે. તે પાછળ દૂર એ લોકોને ફોલો કરતો હતો. આ લોકો બંને સ્મશાનની અંદર ઘૂસે તો હો ન હો સાલા આ કંઈ ગડબડ લાગે છે, તો એ તે ચૂપકેથી બીજા રસ્તેથી સ્મશાનની અંદર ઘૂસી ગયો હતો. હવે એવા ટાઈમે બાપે છોકરાને કીધું કે બેટા આખું સ્મશાન જોઈને આવ, કોઈ અહીંયા છે તો નહીં. એટલે હવે ઓલો ચોર ગભરાયો કે ઓલો છોકરો જોવા આવશે, મને જોઈ જશે તો એ રૂપિયા અહીંયા દાટવાના નથી, તો મને કાંઈ મળશે નહીં. હવે કરવું શું? જો હવે ભાગી જાય તોય ખબર પડે, તો હવે કરવું શું? તેની પાસે એક જ રસ્તો રહ્યો. શું થયું? ચત્તો પાટ સૂઈ ગયો, એકદમ શ્વાસ રોકી લીધો. ઓલો આવ્યો એટલે મળદું બની ગયો. રૂપિયા માટે માણસ બધું કરી જાય. હા, ચત્તો પાટ સૂઈ ગયો. હવે છોકરો ગોતતો આવ્યો, જોયું મળદું પહેર્યું છે, આમ એકાદ બે લાત પણ મારી, એણે ઠોકર મારી, એ બધું લાતય સહન કરી લે માણસ. રૂપિયા મળવાના છે ને,
એ સહન, વાંધો નહીં. હે તો પછી થયું એવું કે જોયું કે મળદું જ છે, કંઈ હૈલું નહીં, બે ચાર લાત મારી. પણ જો માણસ હોત તો જીવતો હોત તો જાગી જાત ને ભાઈ, લાત મારે તો કોઈ. એટલે મળદું જ છે નક્કી કરી લીધું છોકરાએ. અને પછી ગયો બાપની પાસે. બાપે પૂછ્યું કોઈ નથી? ના ના કોઈ નથી. અરે કોઈ નથી ને? બાપે ફરીથી પૂછ્યું. એને જે રીતના ઠંડો ઠંડો જવાબ આપ્યો એટલે કે બેટા કોઈ નથી ને? તો કે ના એક મળદું પડ્યું છે. એટલે ઓલાના કાન ચમક્યા. મળદું? કોઈ અહીંયા મળદું શું કામ મૂકી જાય? મળદું બાળીને જાય, કોઈ એમને એમ તો રખડતો મળદું મૂકીને ના જાય ને. એટલે કીધું કે બેટા એ મળદું નહીં હોય કોઈ માણસ. ના ના બે ચાર લાત મારીને જોઈ. તો કે એમ નહીં, તો લે આ દંડો લઈને જા અને બરાબર દંડોથી ઠમઠોર, પછી તું મને આવીને કે. એટલે ઓલો ગયો, ધમાધમ દંડા વરસાવ્યા એને. પણ હવે ઓલો ચોર કે હવે જેને કહે ને હવે કંઈ પણ કરીશ તો આ લોકો રૂપિયા દાટ્યા વગર જતા રહેવાના. એટલે એને થયું કે થોડાક દંડા ખાઈ લેવાના, વાંધો શું છે, માર ખાઈ એ જ માલ વગર એમને તો માલ મળે નહીં ને. એ ખાઈ ગયા. પછી ઓલા જઈને કીધું કે બાપા મેં ખૂબ દંડા માર્યા, કાંઈ હૈલો નથી. પણ કે તારા આ દંડો જે છે ને એની ઉપર આખી ચીપચીપું લાગેલું શું છે? લોહી જેવું લાગે છે. તો જોયું તો થોડુંક લોહી, કારણ કે બરાબર દંડા પડ્યા હતા ને તો લોહી લાગ્યું હતું, એ થોડુંક લાગી ગયું. તો કે બેટા આવી રીતે ના લોહી કેવી રીતે એને નીકળે? તો કે હશે કોઈ તાજું મળદું ફેંકીને ગયું હોય તો લોહી પણ નીકળે એમાં. બાપા તમે શું ચિંતા કરો, દાટી દો ને, હવે મોડું થાય છે, ચાલો હવે જઈએ પાછા. બાપો કે ના એમ નહીં કે બેટા, હા આ તો ખોટું છે, આ કંઈક આની પાછળ તું બરાબર તપાસ કરી આવ. તો કે બરાબર આટલા દંડા માર્યા, હવે બીજું શું તપાસ? તો ગજવામાંથી ચાકુ કાઢી કે જા એના નાક કાન કાપી આવ. જો જીવતો હશે ને તો ભાગી જશે. હવે ઓલા ચોરને થયું કે લાતો ખાધી, ઓછા તતે દંડાઈ ખાધા. હવે જો એમને ચાલ્યો ગયો અહીંથી ભાગીને તો જેને કે આ મફતની પીડા માથે પડશે. આટલું સહન કર્યું છે તો થોડુંક વધારે, અને નાક કાન કાપીને પણ મોજ મજા મળતી હોય તો નાક જાય તો જાય, એમાં વાંધો શું છે? માણસની આ જ મેન્ટાલિટી હોય છે. રૂપિયા મળવા જોવે, પછી નાક જાય એવું કામ કરવું તો કે એ ચાલશે, વાંધો નથી એની અંદર. નાક જાય તો જાય. યસ્યાસ્તિ વિત્તમ સ નરઃ કુલીનઃ સ એવ વક્તા સચ દર્શનીય. સંસ્કૃતની અંદર એક કટાક્ષ કવિતા છે, બહુ સરસ. યસ્યાસ્તિ વિત્તમ સ નરઃ કુલીનઃ. જેની પાસે પૈસા હોય ને એમ કહેવાય કે બહુ જ કુળવાન છે, બહુ મોટો માણસ છે. સ એવ વક્તા. બે માણસ હોય, એક સરસ બોલતા આવડતું હોય પણ નગદ નારાયણ ના હોય, અને એક બીજો પૈસાવાળો માણસ હોય, બહુ રૂપિયા હોય પણ એને એવું કંઈ ખાસ બોલતા ના આવડતું હોય. તાળીઓ કોનામાં વધારે પડશે? મોટા માણસમાં જ પડશે. જોજો તમારે, જો ચેક કરવો ચેક કરી લેજો કે કોઈ સેલિબ્રિટી હોય, કોઈ રૂપિયાવાળો હોય, અરે શું બોલ્યો એમ થઈ જાય. કાંઈ 5 મિનિટ 10 મિનિટ બોલ્યો હોય ગમે તેમ જોડતોડ કરીને તો પણ એમ થાય કે કેટલું સરસ બોલ્યો. રૂપિયા બોલે છે, માણસ નથી બોલતો. સ એવ વક્તા સચ દર્શનીય. થોબડાના કઈ ઠેકાણા ન હોય પણ મોટો માણસ છે તો એ જોવા ગામ આખું ભેગું થશે. ગુણજ્ઞ વિદ્વાન, એટલે એ બધું સર્વે ગુણા કાંચનમ આશ્રયંતે. કીધું છે કે બધા જ ગુણો કાંચનમ આશ્રયંતે. પૈસા હોય ત્યાં બધા જ ગુણો આવી જાય. આ કટાક્ષ છે, આ રિયલ વસ્તુ નથી, પણ એ કટાક્ષ માનવ જાત ઉપર કરેલો છે એ કવિએ, કે માણસ જાત આવી જ છે, આવું જ માને છે એકચ્યુઅલી અંદર. એટલે ઓલાએ વિચાર કર્યો કે દંડા ખાધા છે
નાક કાન કપાઈ જાય નહીં તો જો આટલું બધું ધન મળી જતું હોય તો મોજ તો મળશે ને, વાંધો શું છે? એટલે પડ્યો રહ્યો. ઓલા એ આવી ચક્કુથી નાક કાન કાપી લીધા એના. ચૂપચાપ પડ્યો રહ્યો. ઓલા એ બાપને જઈને કીધું, લો આ નાક ને કાન. બાપ નહીં થઈ ગયું કે નાક કાન કપાઈ ગયા, એ એકચ્યુઅલની અંદર જીવતો નહીં, મને ભ્રમ થઈ ગયો. એમ કરીને બધું ધન સંપત્તિ અંદર દાટી દીધી અને ચાલ્યો ગયો. એટલે ચોર બધી સંપત્તિ પ્રાપ્ત કરી લીધી. એક વખત રસ્તામાં ઓલા શેઠિયાનો ઓલો ચોર સામે મળી ગયો જોવા માટે. નાક કાન નહીં. એટલે નાક કાન વગરનો માણસ જોયો ને, શું થાય પછી? એક સાલો આ ઓલો માણસ તો નહીં હોય જેના મેં નાક કાન કપાઈ દીધા હતા. એટલે એને શંકા બેઠી. એટલે એ જ દિવસે રાતે એ ગયો રૂપિયા જોવા કે ત્યાં મેં ધન દાટેલું ત્યાં છે કે નહીં. જોયું તો ધન હતું નહીં. હાફળો ફાફળો ગયો, ઓલાને પકડ્યો કે મારા રૂપિયા ત્યાં લીધા છે. ઓલો કે શેના તારા રૂપિયા? તો કે ના મેં અહીંયા દાટેલા આમ છે તેમ છે. તો રાજાની પાસે ગયો, રાજાને ફરિયાદ કરી. એટલે રાજાએ બંનેને બોલાવ્યા. પછી ઓલા ચોરને કીધું કે ત્યાં દટાયેલા રૂપિયા હતા તે લીધા છે? તો ઓલા કીધું હા રૂપિયા લીધા જ ને મેં. કારણ કે રાજાની સામે જો ખોટું બોલે તો ફસાઈ ગયો, મરી ગયો સમજવો. તો રાજાએ કીધું કે એના રૂપિયા છે, તું આપી દે પાછા. તો કે હા રાજાને આપી દઉં, તમે કહો આપી દઉં, મને કોઈ વાંધો નથી. એ મારા નાક કાન આપી દે, હું એના રૂપિયા આપી દઉં. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ પૈસા માટે કાંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. કશું પણ. બહુ જ ખતરનાક વસ્તુ છે પૈસા. લોભ એ વ્યક્તિને એકદમ નીચે પાડી શકે છે. અને એટલા માટે જ લોભને જીતવો બહુ જરૂરી છે. જો જીવ લોભને જીતી શકે તો એના જીવનની અંદર ગુણોની અભિવૃદ્ધિ થાય. કહેવાનો તાત્પર્ય એ નથી કે તમે બધું જ જેને કે વર્ષદાન કરીને નીકળી જાઓ અને કાંઈ રાખો જ નહીં. પણ કમસે કમ આપણા મગજની અંદર રહેલો ભયાનક તીવ્ર જે મોહ છે એની તીવ્રતાને ઓછી તો કરી શકીએ છીએ આપણે. અને એ તીવ્રતાને ઓછી કરવા માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ્તો શું છે કે જીવ સત્કાર્ય કરતો જાય. જેટલા સત્કાર્ય વધારે કરશે એટલો જ એનો લોભ ઉપરનો કંટ્રોલ વધતો જશે. સત્કાર્ય કરવાથી થાય. કારણ કે સત્કાર્ય કરવાની હિંમત એને જ થઈ શકે જેને થોડીક પૈસાની વાસના ઓછી થાય. એટલા માટે ત્રીજી વસ્તુ છે શું? તો કે દાન. પહેલી વસ્તુ છે એક ખર્ચનારો હોય પોતા ઉપર, બીજો છે એ બીજાની સાથે કંઈક ને કંઈક શેર કરનારો હોય, ત્રીજું છે એ જીવ દાન આપનારો હોય, અને ચોથું છે દાન આપવામાં ક્વોલિટી. ગીવ એન્ડ ફોરગેટ. આપો અને ભૂલી જાઓ. ભગવાન મહાવીર કહે છે કે આ જગતની અંદર 4 પ્રકારના વાદળા હોય છે. વાદળા હોય ને, વાદળા એ 4 પ્રકારના હોય છે. એક વાદળા એવા જે ખૂબ વરસે પરંતુ અવાજ બિલકુલ ના કરે. વરસે ખૂબ પણ અવાજ બિલકુલ, ફટાફટ વરસવા જ માંડે સીધો જ અવાજ કર્યા વગર. અમુક વાદળા એવા હોય પેલા ખૂબ અવાજ કરે, ગડગડ 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 થાય, અને પછી થોડીક વાર પછી વરસાદ ચાલુ થાય. અમુક વાદળા એવા હોય કે એ વાદળા આવે, અવાજ પણ ના કરે અને વરસે પણ નહીં, એમને એમ ચાલ્યા જાય, આવ્યા ને ચાલ્યા ગયા. અને અમુક વાદળા એવા હોય ખૂબ ગડગડ 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 ખૂબ કરે, આવે, ગડગડાટ કરે અને ચાલ્યા જાય. વર્ષે વર્ષે કાંઈ નહીં. ખબર પડી ગઈ? એવી રીતે 4 પ્રકારના માણસ હોય છે. એક કાંઈ બોલે નહીં,
ચૂપચાપ સુકૃત કરતો જ જાય, કરતો જ જાય, કરતો જ જાય. બસ સૌથી બેસ્ટ ક્વોલિટી છે જીવનની અંદર. આવા વ્યક્તિઓ બહુ જ આત્મસંતોષી હોય. કમાઈ બહુ સરસ, એવું નથી કે કમાવાનું બંધ કરી દે, પરંતુ આ બાજુથી આવતું જાય ને આ બાજુથી દેતા જાય. આપણે ત્યાં અમરચંદજી દિવાન એની વાત આવે, તમે નામ સાંભળ્યું હોય તો, કે જબરદસ્ત એવો માણસ હતો. એ પોતે ખૂબ ઉદાર, ખૂબ ઉદાર. એની ખ્યાતિ એટલી કે રાજા પણ એનાથી ઇમ્પ્રેસ થઈ ગયો. એટલે એક વખત રાજાએ એને પોતાના દરબારની અંદર બોલાવ્યો અને બોલાવીને એનું સન્માન કર્યું કે ધન્ય છે તમને, તમે આટલા મોટા દાનેશ્વરી છો, ખરેખર અદ્ભુત છે, તમારા દાનનો ગુણ જબરદસ્ત છે. આમ કરીને રાજાએ એની ખૂબ પ્રશંસા કરી. એટલે ઓલાને તો બહુ શરમ આવી, એકદમ એમ્બ્રેસ થઈ ગયો. રાજા એની પ્રશંસા કરી એકદમ, એટલે એનું મોઢું ઝૂકી ગયું. આપણે ત્યાં તો શું, ખોટું કામ કરતા પકડાય તો ચહેરો આપણે ઝુકાવી દઈએ. આપણે એમ થાય કે પછી એકદમ શરમ આવે આપણને કે યાર ખોટું કામ કરતા હતા પકડાઈ ગયા, હવે કોઈની સાથે નજર નહીં મેળવી શકે એમ કરીને. અને આને તો આટલું ઉત્તમ કામ કર્યું હતું, રાજાએ પ્રશંસા કરી, એની અંદર એનો ચહેરો શરમથી નીચો નમી ગયો. એટલે રાજાને આશ્ચર્ય થયું કે આણે તો આટલું સારું કામ કર્યું છે, એને પ્રાઉડ ફીલ થવું જોઈએ. આમ છાતી આમ થોડીક ટાઈટ થઈ જાય આપણને, આપણી કોઈ પ્રશંસા કરે તો. એટલે રાજાએ વિચાર કર્યો કે આને આટલું શરમ કેમ આવે છે. એટલે રાજાએ પ્રશ્ન પૂછ્યો कि कहाँ सीखे दीवान जी ऐसी देनी देन, ज्यो ज्यो कर ऊंचो उठे त्यों त्यों નીચે નહીં. કે જેમ જેમ તમારું દાન ક્રિયા ને આ બધું વધતું જાય છે તેમ તેમ તમારે પ્રાઉડ ફીલ કાંઈ નથી, તમને એકદમ નમ્રતા. એટલે ઓલા અમરચંદજી દિવાને એનો ઉત્તર આપ્યો કે ભેજન હારો ભાગ્ય હે, ભેજત હે દિન રેન, લોગ ભરમ હમરો કરે તાતે નીચે નહીં. કે એનું ભાગ્ય છે, ભાગ્ય એને મોકલે રાખે છે અને એના કારણે એને મળે છે. ભેજન હારો ભાગ્ય હે, ભેજત હે દિન રેન, એને એના ભાગ્યથી મળે છે. લોગ ભરમ હમરો કરે, અને લોકોને થાય છે કે અમરચંદજી દિવાન દે છે, અમરચંદની દિવાની દેવાની તાકાત નથી. અમરચંદ શું આપી શકે? જો એના ભાગ્યમાં ન હોય તો કોઈ આપી શકે? કોઈની આપવાની તાકાત નથી. એના ભાગ્યમાં છે એટલે આ અમરચંદ નિમિત્ત બની શકે છે. છતાંય તે લોગ ભરમ હમરો કરે, છતાંય લોકોને ભ્રમ થાય છે કે આ અમરચંદ દિવાન એ આપે છે, તાતે નીચે નહીં, એટલે મને શરમ આવે છે. આ ક્વોલિટી જીવની, સુકૃત કરવા માટેની ક્વોલિટી. આપણે ત્યાં પેથળ શાહનું પણ એવું વર્ણન આવે છે. એવો દાનેશ્વરી હતો અને હસ્તરેખાનો જબરદસ્ત જાણકાર હતો. એક વખત દુષ્કાળ પડ્યો એટલે એને દાન આપવાનું ચાલુ કર્યું. પોતે એક રૂમની અંદર બેસે, બારી રાખેલી, એની ઉપર પડદો, જે પણ જેને પણ માગવું હોય આવે ને હાથ નાખે, એ હાથની રેખા જોઈને સમજી જાય કે આને મારે કેટલું આપવું છે. હોશિયાર એટલો એ માણસ કે હાથની રેખા જુએ અને એના ભાગ્યની અંદર કે એટલે કે આ એની રેખા ઉપરથી એ સમજી જાય કે આ ટાઈપનો માણસ છે. મોટો માણસ હોય તો એને થોડાક વધારે રૂપિયાની જરૂરત પડે, સ્ટેટસ પ્રમાણે એ રૂપિયા આપે. રાજાએ સાંભળ્યું કે આ આવી રીતના દાન આપે છે તો એને વિશ્વાસ ના આવ્યો કે કોઈને ખબર કેવી રીતના પડી જાય હાથ જોઈને. એટલે રાજાએ પરીક્ષા લેવાનું, રાજા વિશલદેવ હતો એ વખતે, એટલે રાજા વિશલદેવે એની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. વચ્ચે તો પડદો હતો, કોણ દાન લેવા આવ્યું છે એ કે મારે જોવું જ નથી, કોઈનો ચહેરો જ નથી જોવો મારે કે કોણ દાન લેવા આવ્યું, હું શું કામ જોઉં. એમાં રાજા વેશ બદલીને આવ્યો પાછો અને પછી બહાર ઊભો રહીને પોતાનો હાથ નાખ્યો. એને હાથ જેવો નાખ્યો, રાજાનો હાથ જોઈને વિચારવું પડ્યું આ તો બહુ મોટો માણસ હશે, અને એને માગવાના દાડા આવ્યા. આટલો મોટો માણસ, હાથ જોઈને જ એને નક્કી કરી લીધું આ બહુ મોટો માણસ છે, અને એને બચારાને માગવાના દાડા આવ્યા. એટલે એને પોતાની
હાથની અંદર જે અંગૂઠી, બહુ કિંમતી અંગૂઠી, રત્નની અંગૂઠી, એ કાઢી અને રાજાના હાથમાં આપી દીધી, અમૂલ્ય ગજબની. એટલે રાજાએ હાથ બહાર નીકળીને જોયું તો આ તો આટલી મૂલ્યવાન અંગૂઠી મને આપી દીધી. કદાચ કોઈ ઇન્સિડેન્ટલી એને આદાન આપ્યું છે. મારે પરીક્ષા તો હવે પૂરી કરવી જોઈએ, એટલે પહેલા જમણો હાથ નાખ્યો તો હવે એ ડાબો હાથ નાખે છે કે જોઉં તો ખરો, પરીક્ષા તો કરું, આવ્યો જ છું તો બરાબર પરીક્ષા કરીને પછી જાઉં, એટલે ડાબો હાથ નાખે છે. એટલે ઓલાએ જોયું, ડાબો હાથ જોઈને કે અરે આ તો બચારો ખરેખર બહુ તકલીફમાં લાગે છે, અને આ રૂપિયા આપ્યાને છતાંય તે જેને કહે કે આ બીજી વખત માગે છે, આ માણસને મારે. એટલે ફરીથી એની અંગૂઠીઓ ઉતારી, એકદમ કિંમતી બીજી અંગૂઠીઓ હોય છે એ પણ ઉઠાવીને મુઠ્ઠો ભરીને એના હાથની અંદર રાખી દે છે. એટલે ઓલો રાજા એકદમ ચકિત થઈ જાય, ખરેખર આ માણસ આપી જાણે છે, અને આપ્યા છતાંય તે એને બિલકુલ ગર્વ નથી, એને એ પણ ફિકર નથી કે કોણ લેવા આવ્યો છે, એ જોવાની પણ એની કોઈ ઈચ્છા નથી, બસ જસ્ટ આપ. ક્વોલિટી આવી હોય છે જીવન, ઉચ્ચ પ્રકારની ક્વોલિટી. અને એવા જીવો અધ્યાત્મ માર્ગે બહુ ઝડપથી વળી જતા હોય, એના જીવનની અંદર બહુ જ ઉત્તમ ગુણો સહજ માત્રાની અંદર ખીલી જતા હોય છે. પેથળ શાહ, આપણે ત્યાં આપણા શાસનની અંદર એનું બહુ મોટું નામ છે શ્રાવક તરીકે. કોટ્યાધિપતિ હતો એ જમાનાની અંદર, એને રૂપિયાની રેલમ છેલમ હતી એની પાસે. 32 વર્ષનો ભર યુવાન હતો ત્યારે આ જીવન બ્રહ્મચર્ય એની પ્રતિજ્ઞાને લીધી હતી. જેમ લોભી વધારે તેમ કામ વાસના વધારે. જેવો લોભ જાય ને તો સદગુણો એની મેળે પ્રગટે. 32 વર્ષનો ભર યુવાન અવસ્થા, રૂપિયા તો કે અધધ, સંપત્તિ ખૂબ, સરસ પત્ની, બંનેની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, અને 32 વર્ષની ભર યુવાનીએ એને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી. ગુણો આમ ખીલી જાય. જ્યારે લોભ દૂર થાય ને, આપણને એમ થાય કે લોભ એટલે સામાન્ય વસ્તુ છે. ના, લોભી વ્યક્તિને દુર્ગુણો આવવા માંડે, અને લોભ જાય તો સદગુણો આવવા માંડે. અને એટલા માટે જ આપણે ત્યાં કીધું છે લોહો સબ્બ વિનાશણો. આની અંદર પણ કીધું છે કે લોભાત મોહશ્ચ માયા છ. લોભ ભયાનક મોહ ઉત્પન્ન કરે, ઓલા ચોરની જેમ ગમે તે કરવા તૈયાર. લોભશ્ચ મોહશ્ચ માયા ચ. લોભી વ્યક્તિ, માયા એટલે છલ, કપટ, દંભ, 4 પ્રકારના કસાય આપણે ત્યાં કીધા છે. કયા કયા? ક્રોધ, માન, માયા, લોભ. અને આ 4 કસાયની અંદર માયા કસાય બહુ ખતરનાક કહેવાય છે, બહુ જબરદસ્ત કસાય છે માયા. આપણે ત્યાં આપણે કીધું ને, તપ કીધો માયા કરી જોઈ તો પામ્યા સ્ત્રી, વેદરે પ્રાણી મ કરી સમ માયા લગા. કે એક અપેક્ષાથી બીજી રીતે જોવા જઈએ ને તો માયા કસાઈ છે ને એ બધા જ કસાઈ કરતા સૌથી વધારે તાકતવર છે. લોભ એનાથી દુર્ગુણો આવે છે, તો માયા બહુ જ ખતરનાક ને તાકતવર છે. અને આમ પણ નોર્મલ જુઓ તમે, થોડીક મજાક. ક્રોધ છે ને, ક્રોધ, માન અને લોભ, આ 3 કસાઈ છે ને એ પુરુષ કસાઈ છે. 3નું લિંગ ઉચ્ચારણ છે ને પુલ્લિંગની અંદર થશે. ક્રોધ કેવો, માન કેવો, લોભ કેવો, પણ માયા 3 એક તરફ કસાય, એક તરફ. અને છતાંય તે માયા કસાય બહુ. કોઈ બેનને ખરાબ જેને કહેવાનો મારો કોઈ ઈરાદો નથી. આ તો માયા કસાઈની વાત છે. એ માયા કસાઈ પુરુષોમાં પણ હોય છે, સ્ત્રીઓની અંદર જ હોય છે એવું જરૂરી નથી. નક્કી આ વાત હે. પણ એ જે માયા કસાઈ છે ને એ પણ લોભ કસાઈથી પેદા થનાર વસ્તુ છે. એ માયા આટલી તાકાતવાર જે કસાઈ છે એ પણ લોભના કારણે પેદા થાય. એટલે લોભી વ્યક્તિ હશે ને એને માયા, દંભ, છળ, કપટ, કૂળ, જોજો તમે જેટલો બિઝનેસની અંદર આગળ વધતો જાય, જેટલો સક્સેસ થતો જાય, તેમ તેમ તેને છળ કપટ બહુ જ કરવા પડે, બહુ જ કરવા પડે. વધતા જ જશે, એને ખૂબ વધતા જશે. અને માણસ એની અંદર, એ ચંગુલની અંદર ફસાતો જ જાય, કસાઈની અંદર અંદર ડીપ ને ડૂપ ઉતરતો જ જાય, ઉતરતો જ જાય.
અને માનઃ સ્તંભ પરાસુતા, અને આ જે લોભ છે એ જીવને એકદમ અક્કડ બનાવી દે છે. પરાસુતા એ મૃત્યુ પર્યંત એને ખતમ કરી નાખે છે. લોભ પણ એને જલ્દીથી સુધરવા નથી દેતો જીવને. અને જો એ લોભને જીતવો હોય તો ભગવાન મહાવીરે બહુ જ સરસ એનો રસ્તો આપેલો છે. ક્રોધને જીતવા માટે ક્ષમા જરૂરી છે. માનને જીતવા માટે વિનય જરૂરી છે. માયાને જીતવા માટે સરળતા જરૂરી છે. અને લોભને જીતવા માટે સંતોષ જરૂરી છે. જો જીવ પોતાના જીવનની અંદર સંતોષને પ્રાપ્ત કરે, અને સૌથી પહેલા જેવી રીતે મેં કીધું કે લોભના મૂળને સમજી લે કે કેમ મારા જીવનની અંદર આટલો બધો લોભ છે, એનું રીઝન શું છે, કારણ શું છે? તો કે ભય સંજ્ઞા, અસુરક્ષાની ભાવના. અસુરક્ષાની ભાવના શા માટે છે? એનું રીઝન શું છે? કેમ જીવની અંદર અસુરક્ષા આટલી બધી છે? તો કે જીવ તત્વને સમજતો નથી, મિથ્યા ભ્રમણાઓની અંદર એ રાચે છે. જેટલી મિથ્યા ભ્રમણાઓ, ઇલ્યુઝન વધારે જીવની અંદર, એટલા જ પ્રમાણની અંદર જીવની અંદર આ બધા કસાયો વધારે. ક્રોધ, માન, માયા, લોભ, આ બધું જ અધિકારની ભાવના, જેને આપણે પોઝિટિવનેસ કહીએ છીએ, આ બધું જ આ બધું ઉત્પન્ન થાય છે અજ્ઞાનમાંથી. અજ્ઞાનને જો જીવ ડિસ્ટ્રોય કરી શકે, એના જીવનની અંદર જે મિસકોન્સેપ્ટ છે, ખોટી ગ્રંથિઓ જીવ બાંધીને બેઠો છે, એ ખોટી ગ્રંથિઓને જો ખોલી શકે તો ચોક્કસ આ બધી વસ્તુને ધીરે 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 ઓછું કરી શકે છે. અને એટલા માટે જ આપણે એ ક્રમથી વસ્તુઓ લીધી છે. આ બધા સબ્જેક્ટ જે લીધા છે તે એવી રીતના જ લીધા છે કે એક એક વસ્તુને આપણે સમજીએ કે કેવી રીતના એ આપણા દુઃખોનું કારણ બને છે. આ અહંકાર હોય કે પછી લોભ હોય કે કોઈની અધિકાર ભાવના બહુ જ તીવ્ર હોય છે, આ બધું જ કે કેવી રીતના આપણા જીવનને હેરાન પરેશાન કરી નાખે છે. કે આપણી પાસે સુખના ઉચિત માત્રાની અંદર સાધનો હોવા છતાં પણ જો આપણે બરાબર વિચાર ન કરીએ, ને આપણે બધા સમજદાર છીએ, અને છતાં પણ આ બધું હોવા છતાં આપણે બહુ દુઃખી છીએ. ફક્ત સમજદારી કામમાં નહીં આવે, પરંતુ જે જગ્યાએ તકલીફ છે એ વસ્તુને, એ તત્વને સારી રીતે છણાવટ કરીને સમજવો પડશે. એ સમજવું પડશે કે આ બધા તત્વો મને બહુ નુકસાન કરે છે, મારી નોર્મલ લાઈફની અંદર બહુ જ ઉથલ પાથલ કરે છે, મને બહુ દુઃખી કરી નાખે છે. અને જો આની અંદરથી મારે બહાર નીકળવું હોય તો એને સમજવું, સમજીને પછી એને કેવી રીતના બહાર નીકળવા, એને દૂર કેવી રીતના કરવા, એ ઉપાય ચાલુ કરો. આ કરવું પડશે. એમને એમ દુઃખ નહીં જાય. આપણને કોઈ કહેશે કે લો તમે માળા ચાલુ કરી દો, અને આપણે માળા ચાલુ કરી દઈશું. કોઈ કહેશે કે ભાઈ જે રીતના આપણે કાલે ઉવસ ગરમ પૂજનની વાત થઈ, ઉવસ ગરમ પૂજન, કોઈ કહેશે ઋષિમંડળ, કોઈ કહેશે સિદ્ધ ચક્ર, કોઈ કહેશે આ આપણે કરશું, એનાથી કંઈક ઇફેક્ટ થશે. પણ આપણે શું કરીએ છીએ ખબર છે? આ બધા જ એક વ્યક્તિના ઘરના આંગણમાં, ફળિયામાં કાંટાનું ઝાડ છે, એટલે એ કાંટાનું ઝાડ એને હેરાન કરે છે. એટલે શું કરે છે? એની આજુબાજુમાં જેને કહે કે એક સરસ મજાનું વાડ જેવું કરી દે છે કે એના કાંટા બહાર ના આવે.
છતાં એ થોડુંક મોટું થઈને વળી પાછા કાંટા નીચે વેરાય, એટલે એ પાછા ઝાડુથી સાફ કરે અને બધું બહુ વ્યવસ્થિત કરે. પછી બહુ હેરાન કરે એટલે એને ટ્રીમ કરી નાખે, એને તોડી નાખે, એને કાપી નાખે. પણ કાપી નાખવાથી પણ પાછું એ જતું નથી. વળી પાછું થોડા વખત પછી બીજી નવી કપડો ફૂટે, ફરીથી પાછું કાંટાનું ઝાડ થાય. એ એમ નથી વિચારતો કે આ કાંટાનું ઝાડ ત્યાં સુધી ઉગ્યા જ કરશે જ્યાં સુધી એનું મૂળ હશે. એટલે બાકી બધી પંચાયત છોડું, એનું મૂળ ખોદી નાખું, એનું મૂળ કાપી નાખું. જો મૂળ ખોદી નાખીશ ને તો આ કાંટાળું ઝાડ મને હેરાન નહીં કરે. એમ આપણે આપણા જીવનની અંદર બાકી બધા ઉપાયો કરી નાખીએ છીએ. સામાયિક કરી લઈશું, માળાઓ ગણી લઈશું, પૂજાઓ કરી લઈશું, કોઈક વળી અનુષ્ઠાન કરશે તો એ પણ કરી લઈશું. બધા અસર કરશે ખરા, પણ મોમેન્ટરી, ટેમ્પરરી અસર હશે એ બધી જ. આપણા અંદર રહેલા આ દુર્ગુણોના જે મૂળિયા છે એ જ્યાં સુધી એને રિમૂવ નહીં કરી દઈએ ને, એને રિમૂવ કરવા જ પડશે, આજ નહીં તો કાલે. આ જ એક ઉપાય છે. યાદ રાખજો, બીજો કોઈ ઉપાય એકચ્યુઅલની અંદર સક્સેસ નહીં થાય. આ નક્કી વાત છે. ભલે કરતા રહીશું આપણે પછી બીજા ઉપાયો આખી જિંદગી, પણ સક્સેસ નહીં થવા. અને એટલા માટે જ આ જે કસાઈઓના મૂળિયા છે ને, એને સમજવાના, વારે વારે સમજવાના, અલગ અલગ પ્રકારના ચિંતનથી સમજવાના, એને જેવી રીતના પણ મૂળિયા સહિત એને બહાર કાઢી શકીએ. એક વખત કોન્સેપ્ટ ક્લેરિટી થઈ જવી જોઈએ. જીવના પછી એ ભલે રૂપિયા રાખે કે ન રાખે કે એ બધું, પણ પહેલાં સૌથી પહેલાં એ સમજી લે કે આ એકચ્યુઅલની અંદર હું જેને સમજું છું કે આના થકી જ મને સુખ મળશે, આ મારો કોન્સેપ્ટ ખોટો છે. આમ સમજી લે ને તે દિવસે એના મૂળિયા નીકળવા માંડશે. અને પછી જે ઉપાય લેશે એ પોતાના જીવનની અંદર, એ બધા જ ઉપાય એને શાંતિ પ્રદાન કરી શકશે, શાંતિ આપી શકશે, સુખ આપી શકશે, ઉન્નતિ આપી શકશે, આધ્યાત્મિક ઊંચાઈ આપી શકશે, આ બધું જ આપી શકશે. એટલે આપણે વારે વારે આ બધા સબ્જેક્ટનું ચિંતન કરવું, સ્વાધ્યાય કરવું, પોતાની જાતને સમજવાની કોશિશ કરવી, આપણા પોતાના વિચારોને, આપણા થોટ પ્રોસેસને સમજવાની કોશિશ કરવી, અને ત્યાં ચેન્જ કરવું. તે અહીંયા ચેન્જ જો કર્યું તો બાકી બધું જ બરાબર છે. કોઈ જગ્યાએ કંઈ જ ગડબડી નથી. આ એકચ્યુઅલમાં માનજો. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ